બાજુ મહત્વના સમાચાર અરવલ્લીના ધનસુરા પોલીસ સ્ટેશનની પાટીદાર સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થઈને હોબાળો મચાવી રહ્યા છે। કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં પોલીસ વિલંબ કરી રહી છે તેવું પાટીદાર સમર્થકોનું કહેવું છે અને તેને ધ્યાનમાં રાખીને જ આ બધા લોકો ભેગા થઈને હોબાળો મચાવી રહ્યા છે। હાર્દિકની ટેમ્પોની સભા બાદ 22 જેટલા લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા। ધનસુરાથી જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મિતેશ ગોહિલ। મિતેશ, હોબાળો મચ્યો છે, શું કહેવું છે લોકોનું? જી ચોક્કસથી પૃથ્વી, જે રીતના ગઈકાલે જાહેર સભા બાદ હાર્દિક જ્યારે બોલાયા થયો એ બાદ 22 લોકોની જે ધનસુરા પોલીસ સ્ટેશનને અટકાયત કરીને લાવવામાં આવ્યા હતા। હાલ વહેલી સવારથી જ અન્ય જે પાટીદાર સમાજના આગેવાનો છે તે વહેલી સવારથી જ અહીંયા ધનસુરા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા। જામીન મેળવવાની વાત હતી, પરંતુ હજુ સુધી આ લોકોને અટકાયત કર્યા બાદ પોલીસની ટીમ દ્વારા કોર્ટની અંદર હાજર નથી કરાયા, જેથી કરીને તમામ હાજર રહેલા આગેવાનોની અંદર રોષ જોવા મળ્યો હતો અને તમામે પોલીસ સામે વિરોધ દર્શાવતા જણાવ્યું હતું મીડિયાને કે જે રીતના વહેલી સવારથી 188ની કલમમાં આટલા કલાકો સુધી રાખી મૂકવામાં આવ્યા છે, હજુ સુધી કોર્ટમાં હાજર નથી કરાયા, જેથી કરીને રોષ જોવા મળ્યો હતો। તમામ લોકોનું કહેવું એક જ છે કે આટલા કલાકો સુધી બધી જ તમામ પ્રકારની પ્રક્રિયા હાથ પર હોવા છતાં પણ આટલા કલાકો સુધી શું કામ તમામને અત્યારે અહીંયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે, તમામ પ્રકારના અધિકારીઓ હાજર હોવા છતાં પણ કેમ અત્યારે તેમને અહીંયા રાખવામાં આવી અનેક વાતોને લઈને જે પાટીદાર સમાજના આગેવાનો છે, અન્ય સમાજના લોકો છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને તેમનામાં રોષ જોવા મળ્યો છે। જી મિતેશ, તમારી પાસેથી માહિતી આગળ પણ મેળવતા રહીશું, તમે જોડાયેલા જ રહેજો।